class, chapter 6, general principles and process of isolation of elements. We have started our new topic, thermodynamic principles of metallurgy. હવે આ ચેપ્ટર ની અંદર આપણે અત્યાર સુધી જે અર્થતંત્રમાંથી મળતી જેટલી પણ મેટલ એલિમેન્ટ છે તેમાં કોન્સન્ટ્રેટ ઓર લીચિંગ પછી જે રિડક્શન પ્રોસેસ છે એપ્લાય કરી અને કેવી રીતે અર્થતંત્રમાંથી ઇમ્પ્યોરિટીઝ રિમૂવ કરી અને જે મેઇન એલિમેન્ટ છે એ મેળવી શકાય છે એની પ્રોસેસ જોઈ લીધી બરાબર. હવે થર્મોડાયનેમિક જે ફોર્મ્યુલા છે એ આપણને કોઈ પણ મેટાલર્જી પ્રોસેસમાં કેવી રીતે યુઝ થાય છે એનો એક કોન્સેપ્ટ છે એ આ ટોપિક ની અંદર લેવામાં આવેલો છે. તો we have start some basic concept of thermodynamic. Some basic concept of thermodynamics help us understanding the theory of metallurgical transformation. Gibbs energy is the major significant then. To understand the variation in the temperature required for thermal reduction and to predict which element will suit as the reducing agent for a given metal oxide. હવે thermodynamics જે છે એ મેટાલર્જી પ્રોસેસ સમજવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત કોઈપણ મેટલ ઓક્સાઇડ માટે કયો રિડ્યુસિંગ એજન્ટ છે એ ઉપયોગી થશે એની જે પ્રોસેસ છે તે પણ સમજવામાં ઉપયોગી થાય છે. તો કોઈપણ કેમિકલ રિએક્શન ની અંદર ખાસ કરીને આપણે જે રિડક્શન પ્રોસેસ કરવાની છે તો એમાં જે ગિબ્સ ફ્રી એનર્જી છે તો ગિબ્સ ફ્રી એનર્જીની વેલ્યુ જેટલી નેગેટિવ હશે એટલી રિડક્શન પ્રોસેસ કરવામાં ઈઝી થશે બરાબર. એટલે ગિબ્સ ફ્રી એનર્જી નેગેટિવ થાય કેમિકલ પ્રોસેસ ઈઝી થાય અને ઈઝીલી જે આપણને પ્યોર મેટલ છે એ મળે એના માટેના ટુ સ્ટેપ આપણે જોવાના છે. એના માટેનો એક ફોર્મ્યુલા છે. તો ચેન્જ ઇન ગિબ્સ ફ્રી એનર્જી ડેલ્ટા G ફોર એની પ્રોસેસ એટ એની સ્પેસિફાઈડ ટેમ્પરેચર gives delta G equal to delta H minus T delta S, where delta G it is a the difference in Gibbs free energy, delta H it is a difference in enthalpy, T temperature, and delta S difference in entropy. When the value of delta G is negative in only then the reaction will proceed. Delta G can become negative in the following situation. અહીંયા તમને ટેક્સ્ટબુક માં પેજ નંબર 156 ઉપર 2 સિચ્યુએશન એવી આપેલી છે કે આ ફોર્મ્યુલાની અંદર ટેમ્પરેચર તમે ઇન્ક્રીઝ કરતા જાઓ. સપોઝ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો તો ટેમ્પરેચરની વેલ્યુ ઇન્ક્રીઝ કરશો તો ઓટોમેટિકલી T અને ડેલ્ટા S બે મલ્ટીપ્લાયમાં છે તો T અને ડેલ્ટા S ની વેલ્યુ પણ હાઈ થશે. T અને ડેલ્ટા S ની વેલ્યુ જો ડેલ્ટા S કરતા ઇન્ક્રીઝ થઈ તો ઓટોમેટિક ડેલ્ટા H ની વેલ્યુ છે ને લેસ થઈ જશે અને કોઈપણ પોઝિટિવ વેલ્યુમાંથી નેગેટિવ વેલ્યુ માઈનસ કરીને આન્સર જો નેગેટિવ માં આવે તો ઓટોમેટિકલી જે ડેલ્ટા G ની વેલ્યુ છે એ નેગેટિવ થઈ જશે. ફર્સ્ટ સિચ્યુએશન શું છે કે તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા જાઓ. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો એટલે ઓટોમેટિક ડેલ્ટા S એની સાથે મલ્ટીપ્લાય માં આવે. હવે ડેલ્ટા S મલ્ટીપ્લાય માં હોય તો ડેલ્ટા H ની વેલ્યુ લેસ થઈ જાય, આ વેલ્યુ વધી જાય એટલે ઓટોમેટિકલી આન્સર શેમાં આવવાનો તો નેગેટિવ માં આવવાનો. ડેલ્ટા G ની વેલ્યુ નેગેટિવ થઈ જવાની. તો આ સિચ્યુએશનમાં કોઈપણ કેમિકલ રિએક્શન છે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા reduction છે easily થઈ જશે. સેકન્ડ સિચ્યુએશન છે if coupling of the two reaction reduction and oxidation resulting in negative value of delta G for overall reaction, the final reaction becomes feasible. Such coupling is easily understood through Gibbs free energy versus T law. હવે કોઈપણ ડબલ પ્રોસેસ હોય ઓક્સિડેશન અને રિડક્શન પ્રોસેસ ની જો એક સાથે ગેસ ફ્રી એનર્જી નો પ્લસ કરવામાં આવે તો ઓટોમેટિકલી જે ડેલ્ટા G ની વેલ્યુ છે એ નેગેટિવ થશે અને આપણને જે રિડક્શન પ્રોસેસ માંથી એલિમેન્ટ મળવાની પ્રોબેબિલિટી છે એ ઇન્ક્રીઝ થઈ જશે.
હવે ડેલ્ટા G વર્સસ T નો જો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો એમાં પણ તમે એવી સિચ્યુએશન ક્રિએટ કરવાની કે જેનાથી ડેલ્ટા G ની વેલ્યુ નેગેટિવ થાય અને ઓટોમેટિકલી જે કેમિકલ રિએક્શન છે એનો રિએક્શન રેટ ઇન્ક્રીઝ થાય અને આપણને લિમિટ ટાઈમ ની અંદર જે પ્રોડક્ટ છે એ મળી જાય. As we know, during reduction, the oxide of a metal decompose and the reducing agent take away the oxygen. The role of reducing agent is to provide delta G reversible negative and large enough to make the sum of delta G negative of the two reactions. Oxidation of the reducing agent and the reduction of the metal oxide negative. હવે એક વસ્તુને ધ્યાનમાં રાખો કે અહીંયા આપણે જે પણ સિચ્યુએશન કીધી એમાં રિડ્યુસિંગ એજન્ટ નું બે કામ હોય છે. રિડ્યુસિંગ એજન્ટ પોતાનું ઓક્સિડેશન કરે, જે પણ મેટલ ઓક્સાઇડ હોય એમાંથી ઓક્સિજનને રિમૂવ કરી અને એનું શું કરે રિડક્શન કરે. તો બે સિચ્યુએશનની અંદર જે ગિબ્સ ફ્રી એનર્જીનો પ્લસ થશે એ નેગેટિવ થશે અને ઓટોમેટિકલી કેમિકલ પ્રોસેસ છે એ ફાસ્ટ થશે અને આપણને પ્રોડક્ટ મળશે. તો કઈ કઈ પ્રોસેસ થાય છે? તો ફર્સ્ટ ઓફ ઓલ MO મેટલ ઓક્સાઇડ છે. હવે મેટલ ઓક્સાઇડ નું શું થશે તો રિડક્શન થશે અને આ મેટલ આપણને મળશે અને ઓક્સિજન રિમૂવ થઈ જશે. અને જે રિડ્યુસિંગ એજન્ટ તરીકે કાર્બન લીધેલો છે એ કાર્બન પોતાનું શું કરશે તો ઓક્સિડેશન કરશે. કાર્બન રિએક્ટ વિથ ઓક્સિજન એન્ડ gives કાર્બન મોનોક્સાઇડ. એટલે આ બે રિડક્શન છે આ બે રિએક્શન છે એ આપેલી રિડક્શન પ્રોસેસમાં થાય છે. બે રિએક્શનનો જે ગિબ્સ ફ્રી એનર્જી નેગેટિવ આવશે અને ઓટોમેટિકલી આપણને નેગેટિવ વેલ્યુ શું આપશે તો પ્રોડક્ટ આપશે. આ બીજી પ્રોસેસ પણ થશે. C react with O2 gives CO2, MO react with C gives M plus CO, metal oxide react with carbon gives metal plus CO2 and last carbon monoxide react with oxygen gives carbon dioxide. આ બધી પ્રોસેસ છે રિડક્શન દરમિયાન થાય છે. બરાબર? એટલે આ વસ્તુ સમજવી ઈઝી છે. ઓકે. Where the graphical represent of Gibbs free energy first used by H.J.T. Ellingham. This provides a sound basis of considering the choice of reducing agent in the reduction oxide. This is known as Ellingham diagram. બરાબર? તો જે ડેલ્ટા G વર્સસ T નો આપણે ગ્રાફ કર્યો હતો એનો ફર્સ્ટ ઓફ સ્ટડી એલિંગામે કર્યું હતો ને એનો જે ડાયાગ્રામ છે એલિંગામ ડાયાગ્રામ તરીકે ઓળખે છે. અને ઈ જે આખી પ્રોસેસ છે કોઈ પણ મેટલ ઓક્સાઇડ ની અંદર રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરી અને ડબલ પ્રોસેસ રિડ્યુસિંગ એજન્ટ પોતાનું ઓક્સિડેશન કરશે એટલે જે મેટલ ઓક્સાઇડ નું રિડક્શન કરશે તેને સમજવા માટેનો ગ્રાફ છે ને એના ડાયાગ્રામ આપેલા છે. એ ડાયાગ્રામ એલિંગામ ડાયાગ્રામ તરીકે ઓળખાય છે. બરાબર? એ તમે એકવાર જોશો તો તમને ખ્યાલ આવી જશે. પેજ નંબર 158 ઉપર આપેલા છે. એન્ડ નેક્સ્ટ the delta G values for this reaction in general can be obtained from the corresponding delta G value of oxide. Now we have started on a new topic, application, and first point is extraction of iron from its oxide. હવે ચેપ્ટર ઓકે ક્લાસ 10 એમાં મેટલ ચેપ્ટર આવતું હતું ને મેટલ ચેપ્ટરમાં જે આયરન નું એક્સટ્રેક્શન છે યુ હેવ ઓલરેડી લર્ન ઇન ક્લાસ 10. ક્લાસ 10 ની અંદર તમે આ ટોપિક છે ઓલરેડી ભણી ગયા છો. અત્યારે આપણે રિપીટ થઈ જાય તો ફરીવાર આપણે જોઈ લઈએ. બરાબર? કે આયરન ઓક્સાઇડમાંથી ફર્નેસ જે બ્લાસ્ટ છે બ્લાસ્ટ ફર્નેસ છે એની અંદર રિડક્શન પ્રોસેસ કરી અને પ્યોર જે આયરન છે કેવી રીતે આપણે મેળવીએ છીએ. ઓકે. After concentration mixture of oxide porous of iron Fe2O3 and Fe2O4 is subject to calcination and roasting to remove water and decompose carbonate and to oxide sulfide. તમને બધાને ખબર છે કે ફર્સ્ટ ઓફ ઓલ જે આયરન ની ઓર હોય અર્થ ક્રસ્ટમાંથી મેળવે એના પછી શું થાય તો ગ્રાઇન્ડેડ એટલે કે પાવડર ફોર્મમાં એને કન્વર્ટ કરે. એના પછી કેલ્સિનેશન એન્ડ રોસ્ટિંગ પ્રોસેસ કે જેનાથી અર્થ ઓરની અંદર જે વેપર હશે એનું વેપોરાઇઝેશન થઈ જશે અને લાસ્ટમાં જે ઇમ્પ્યોરિટીઝ હશે લાઈક સલ્ફાઇડ ફોર્મ હશે તો કાર્બોનેટ ફોર્મ હશે
સલ્ફેટ ફોર્મ હશે તો ઓક્સિજન સાથે રિએક્શન કરીને SO2 રિમૂવ થઈ જશે. કાર્બોનેટ ફોર્મ હશે તો એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ છે એ રિમૂવ થાય એન્ડ સલ્ફાઇડ એન્ડ કાર્બોનેટ ફોર્મ ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઓક્સાઇડ ફોર્મ. ઓક્સાઇડ ફોર્મમાં કન્વર્ટ થયા પછી આપણે એનું જે રિડક્શન છે એ બ્લાસ્ટ ફર્નેસમાં કરવાનું છે. After that, these are mixed with limestone and coke fed into a blast furnace from its top. એટલે કે ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ ગયા પછી Fe2O3 અને Fe3O4 માં કન્વર્ટ થઈ ગયા પછી એમાં તમારે લાઇમસ્ટોન મીન્સ CaCO3 બરાબર, કેલ્શિયમ કાર્બોનેટ એન્ડ સિલિકા SiO2 આ ત્રણેયનું જે કોમ્બિનેશન છે એ બ્લાસ્ટ ફર્નેસનો જે ટોપનો ભાગ છે, ઉપરનો ભાગ છે ત્યાંથી તમારે નાખવાનું, અંદર નાખવાનું છે. In which the oxide is reduced to the metal in the blast furnace. તમે ફિગર જોયો કરો કે ધ્યાનમાં રાખજો કે બ્લાસ્ટ ફર્નેસ એક ટાઈપની એવી ફર્નેસ છે કે જેની અંદર નીચેનું ટેમ્પરેચર હાઈ હશે, ઉપરનું ટેમ્પરેચર લો હશે અને નીચેથી છે ને કન્ટિન્યુ ઓક્સિજન સપ્લાય કરવામાં આવે છે કે જેનાથી ટેમ્પરેચર છે એ વધારે હાઈ ઇન્ક્રીઝ થાય. ખ્યાલ આવ્યો? Reduction of iron oxide take place at different temperature range. A blast of hot air is blown from the bottom of the furnace by burning coke in the lower portion to give temperature up to about 2200 Kelvin. The burning of coke therefore supplies most of the heat required in the process. The CO and heat remove the upper part of the furnace, and in upper part the temperature is lower and the iron oxide coming from the top are reduced in step to FeO. This reaction can be summarized as follows. તમને ખબર છે કે ફર્નેસ ની અંદર ટેમ્પરેચર છે એ જુદું છે એટલે ડિફરન્ટ ટેમ્પરેચરમાં જે કેમિકલ રિએક્શન છે એ પણ ડિફરન્ટ થશે. એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે નીચેથી હોટ એર કન્ટિન્યુ બ્લો કરવામાં આવે છે કે જેનાથી ફર્નેસનું નીચેનું ટેમ્પરેચર હાઈ રહે, બરાબર. હવે આયરન ઓક્સાઇડ, લાઇમસ્ટોન એન્ડ સિલિકા જે ફર્નેસના ઉપરના ભાગમાંથી નાખવામાં આવે છે. તો ડિફરન્ટ ટેમ્પરેચરે જે ડિફરન્ટ રિએક્શન થઈ છે તે હવે આપણે જોવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ જે અપર પાર્ટ હશે એનું ટેમ્પરેચર કેટલું હશે? 500 to 1800 કેલ્વિન ટેમ્પરેચર. તો ફર્સ્ટ ઓફ ઓલ Fe2O3 react with carbon monoxide and it is converted to Fe3O4 and CO2. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આપણે કાર્બન મોનોક્સાઇડ છે ઇટ ઇઝ અ રિડ્યુસિંગ એજન્ટ. આપણે રિડ્યુસિંગ એજન્ટ તરીકે આયરન ઓક્સાઇડ નું રિડક્શન કરવા માટે આપણે કાર્બન મોનોક્સાઇડ લીધેલું છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ જે આયરન ઓક્સાઇડ હશે એમાંથી ઓક્સિજન સાથે રિએક્શન કરીને CO2 રિમૂવ થશે અને Fe3O4 it is converted into Fe3O4. હવે Fe3O4 it is again react with carbon monoxide and it is converted into 3Fe અને કાર્બન મોનોક્સાઇડ છે આના ઓક્સિજન સાથે રિએક્શન કરી અને કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ટ થશે. હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ બધાને ખબર છે શું છે? which green gas is present in our atmosphere. ગ્રીન હાઉસ પ્રોડ્યુસ કરતા જે ગેસ છે એ કયા કયા છે? તો મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરીન, બરોબર, પછી કાર્બન મોનોક્સાઇડ. આ બધા જે ગ્રીન હાઉસ ઇફેક્ટ કરતા ગ્રીન ગેસ છે તે અત્યારે આપણા એટમોસ્ફિયરમાં કાર્બન ડાયોક્સાઇડનું જે લેવલ છે એ વધે છે અને એના લીધે ટેમ્પરેચર પણ ઇન્ક્રીઝ થાય છે. તો કાર્બન ડાયોક્સાઇડનો એક મેજર પ્રોપર્ટી છે એ શું કરે છે કે સનલાઇટ જે આવે, તમને બધાને ખબર છે કે સનલાઇટ જે અર્થની લેયર હોય ત્યાં ભટકાય અને એનું રિફ્લેક્શન થાય અને તે ફરી પાછું સ્પેસમાં જતા. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે સનલાઇટ જેવું અર્થની સરફેસ આવે ટચ થઈને પાછા જતા હશે ત્યારે જો એટમોસ્ફિયરમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રેઝન્ટ હશે તો રિફ્લેક્ટ થતા જેટલા પણ સન રેઝ છે એને કાર્બન ડાયોક્સાઇડ છે એ શું કરી નાખશે? એબ્સોર્બ કરી લેશે. હવે એબ્સોર્બ કરશે એટલે ઓટોમેટિકલી જે એટમોસ્ફિયરનું ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ થશે અને જે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ પ્રોડ્યુસ થશે. તો અહીંયા બ્લાસ્ટ ફર્નેસની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ યુઝ કર્યો છે તે પણ શું કરે છે? તો જે બ્લાસ્ટ ફર્નેસનું ટેમ્પરેચર છે તે ઇન્ક્રીઝ કરે છે. કાર્બન ડાયોક્સાઇડનો મેઇન મેજર પ્રોપર્ટી છે કે તે
કોઈ પણ હીટને એબ્સોર્બ કરી અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાનું કામ કરે છે. તો બ્લાસ્ટ ફર્નેસમાં ઓલરેડી CO2 છે તે પ્રેઝન્ટ છે. લાસ્ટ Fe2O react with carbon monoxide and it is converted into FeO. એટલે 500 થી 800 કેલ્વિન વચ્ચે જે ટેમ્પરેચર છે એમાં થતી પ્રોસેસ આપણે જોઈ લીધી. હવે આપણે 900 થી 1500 કેલ્વિન ટેમ્પરેચર વચ્ચે થતી પ્રોસેસ જોવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ કાર્બન react with carbon dioxide, it is converted into 2 mole of carbon monoxide. Iron oxide again react with carbon monoxide and gives iron plus CO2. Last FeO છે એનું રિડક્શન થઈ ઓક્સિજન રિમૂવ થઈને Fe આપણને મળે. Last C plus react with oxygen gives CO. એટલે thermodynamic help us to understand how to produce the oxide and why this furnace is chosen. One of the main reduction step in the process involved in this reaction. This reaction can be seen as reaction in two simple reaction have occurred in one of the reaction. FeO is taking place and other not. જો બે ટાઈપની રિડક્શન પ્રોસેસ ની અંદર બે ટાઈપની રિએક્શન થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ શું થાય છે કે અહીંયા FeO છે, FeO નું શું થશે તો FeO નું પોતાનું થશે રિડક્શન, ઓક્સિજન રિમૂવ થશે અને જે પણ રિડ્યુસિંગ એજન્ટ તરીકે લીધેલો હશે એનું પોતાનું થશે ઓક્સિડેશન. તે ઓક્સિજન સાથે રિએક્શન કરી અને કાર્બન મોનોક્સાઇડમાં કન્વર્ટ થઈ જશે. હવે આ બે પ્રોસેસના લીધે ડેલ્ટા G ગિવ્સ ફ્રી એનર્જી નેગેટિવ રહેશે અને ઓટોમેટિકલી જે આયરન ઓક્સાઇડનું જે રિડક્શન પ્રોસેસ છે એ બહુ ઈઝીલી થઈ જશે. તો ઓકે, the iron obtained from blast furnace contain about 4% carbon and many impurities in smaller amount sulfur, phosphorus, silicon and manganese. This is known as pig iron. હવે after this process આપણને blast furnace માંથી liquid form માં iron મળે પણ એની અંદર પણ 4% કાર્બન હોય અને થોડી ઘણી impurities હોય. impurities માં કયા કયા એલિમેન્ટ પ્રેઝન્ટ હશે તો સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન એન્ડ મેંગેનીઝ. આ જે pig iron છે હવે એને પણ તમારે શું કરવાનું છે તો પ્રોસેસ કરવાનું છે. it can be molded into variety of shapes. Cast iron is different from pig iron, is made by melting pig iron with scrap iron and coke using hot air blast. It has slightly lower the carbon level about 3% and is extremely hard and brittle. હવે pig iron માંથી તમારે cast iron માં કન્વર્ટ કરવું હોય તો લોખંડનો જે ભંગાર હોય જેને આપણે કહીએ છીએ pig scrap iron ના લોખંડનો જે ભંગાર હોય ને એને તમારે pig iron ની અંદર નાખવાનો અને સાથે કોક નાખવાનો. ફરી પાછું એનું શું કરવાનું હીટ કરવાનું એટલે ઓટોમેટિકલી જે pig iron હશે it is converted into cast iron અને કાર્બનનું જે લેવલ 4% હતું એ ઘટીને કેટલું આવી જશે 3% થઈ જશે અને બાકી બધી જે impurities છે રિમૂવ થશે અને આપણને જે cast iron મળશે it is a hard and brittle. wrought iron it is a pure form of iron. wrought iron or malleable iron is the purest form of commercial iron. Is prepared from cast iron by oxidizing impurities in a reverse furnace lined with hematite. The hematite oxide carbon to carbon monoxide. Limestone is added to a flux and sulfur, silicon and phosphorus are oxidized and passed to the slab. The metal is removed the fade from the slab by passing through rollers. wrought iron છે એ કોઈ પણ આયરન નું પ્યોરેસ્ટ ફોર્મ છે અને આ બ્લાસ્ટ ફર્નેસ ની અંદર પ્રોસેસ થઈ છે. હવે બ્લાસ્ટ ફર્નેસ ની અંદર પ્રોસેસ થતા પહેલા જે હિમેટાઇટ છે Fe2O3 એનું કાર્બન મીન્સ કે કોક સાથે એપ્લાય કરવામાં આવે છે કે જેના લીધે લાઇમસ્ટોન અને સિલિકા તમે જેવું અંદર નાખશો તો એની અંદર રહેલી જેટલી પણ ઇમ્પ્યુરિટીઝ હતી કઈ ફોસ્ફરસ, સલ્ફર, સિલિકોન એ બધી જ ઓક્સાઇડ ફોર્મમાં રિમૂવ થઈ જશે અને લાસ્ટમાં જે આયરનનું પ્યોર ફોર્મ છે એ આપણને મળશે. This form is known as wrought iron. બરાબર ઓકે. હવે આ ટોપિક એને આપણે પૂરો કરી દઈએ અને તેના પછીનો ટોપિક છે એક્સટ્રેક્શન ઓફ કોપર ફ્રોમ કોપર ઓક્સાઇડ.
we have start in next lecture.